પૂર્ણ ખબરથી 22 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં મેઘમહેર થઈ છે। નવસારીના ચીખલીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ થયો છે। નવસારીના ગણદેવીમાં 8.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 8 ઇંચ વરસાદ થયો છે। એટલે કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે મેઘખાંગા થયા છે અને નદીઓ છલકાઈ ગઈ છે, ઘોડાપૂરની સ્થિતિ છે અને ડેમમાં નવા નીરની પણ આવક થઈ છે અને ડેમો પણ છલકાયા છે। રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે ડેમના। 22 કલાકમાં છેલ્લા 22 કલાકની જો વાત કરીએ તો અહીં અનેક તાલુકાઓમાં એટલે કે 215 રાજ્યના 215 તાલુકામાં મેઘમહેર થઈ છે। સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 9 ઇંચ વરસાદ થયો છે, જે રાજ્યનો સૌથી વધુ છે, જ્યારે કપરાડામાં 9.5 ઇંચ વરસાદ થયો છે, ગણદેવીમાં 8.5 ઇંચ વરસાદ થયો છે, ધરમપુરમાં 8 ઇંચ વરસાદ થયો છે। તો ગઈકાલે જે રીતે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે, ત્યારે હજુ પણ આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આજની જો આગાહીની વાત કરીએ તો આજે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે। નવસારી અને ડાંગમાં પણ રેડ એલર્ટ છે। આ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ કે આજે જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે થઈ શકે છે। આજે તસવીરોમાં જે લોકેશન આપને દેખાઈ રહ્યા છે એ તમામ લોકેશન પર આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ આપવામાં આવેલું છે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને ડાંગ, જ્યારે બાકીના જે વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે, એટલે કે ઓરેન્જ એલર્ટ હોય ત્યારે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ થતો હોય છે। में एक्सट्रीमली हेवी एक हर डिस्ट्रिक्ट में हो सकता है, जैसे नवसारी, डांग में होने का संभावना है और वलसाड, दामन, दादरा नगर हवेली, सूरत, तापी, ये सब में हेवी टू वेरी हेवी होने का संभावना है। और मोस्टली कल सौराष्ट्र कच्छ में रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है और उसमें मोस्टली एक्सट्रीमली हेवी रेनफॉल जो अमरेली, भावनगर, जूनागढ़, गिर सोमनाथ, दीव में होने का संभावना है और कुछ कुछ जगहों में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है। 48 आवर्स में एक लो प्रेशर गुजरात कोस्ट में, अरबियन सी में, यानी गुजरात कोस्ट में अरबियन सी में बनने का संभावना है। सिस्टम जो क्रिएट होगी बनने की गुजरात कोस्ट में बनने की, उसके लिए गुजरात रीजन में बारिश कम हो जाएगा, लेकिन सौराष्ट्र कच्छ में बारिश रहेगा। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમ પહોંચ્યા। નવસારી અને વલસાડના કલેક્ટર સાથે તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી। જિલ્લામાં વરસાદની પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। ગઈકાલે તેઓ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને તેમણે નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વાતચીત કરી। વિડીયો કોન્ફરન્સથી જિલ્લાની સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરી હતી। આ પહેલા ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનો હવાઈ સર્વે પણ કર્યો હતો। ત્યારબાદ ગઈકાલે સાંજે તેમણે ફરી એકવાર કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી અને જિલ્લાની પૂરની પરિસ્થિતિને લઈને ચર્ચા કરી હતી, સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકામાં વરસાદે સર્જેલી તારાજીથી જિલ્લાના દરેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે કોડીનારના ગાંગેથા અને ઘાંટવડને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જુઓ, ફરી વળ્યા છે અહીંયા પાણી અને નેશનલ હાઈવે બંધ હોવાથી લોકો અહીંથી પસાર થવા મજબૂર પણ છે। બ્રિજ નજીકનો રોડ પણ ધોવાઈ ગયો છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। જીવના જોખમે આ ધસમસતા પ્રવાહથી આ વાહન ચાલકો પસાર થવા મજબૂર છે। જીવના જોખમે આ રીતે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કોડીનારના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, ત્યારે ગાંગેથા ગાંઠવડને જોડતો આ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે લોકો અહીંયાથી નેશનલ હાઈવે બંધ હોવાના કારણે લોકો આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અબ્રામપરા ગામની સ્થાનિક ભગડી નદીમાં પૂર આવ્યું છે। જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેના પગલે અબ્રામપરા ગામના સ્થાનિક યુવાન પાણીમાં તણાઈ ગયો। પોતાની ભેંસોને લઈને વાડીએથી ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની।
ઘટનાની જાણ ગામ લોકોને જ્યારે થઈ ત્યારે તેમણે ખૂબ જ જહેમત ઉઠાવી અને જે યુવાન છે જેનું નામ અમિત છે તેનું રેસ્ક્યુ કર્યું હતું। આ તસવીરો જુઓ, જેમાં એક યુવાન જે છે એ તણાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું। અબરામપરા ગામનો આ બનાવ, જ્યાં સ્થાનિક નદી ભગડી નદીમાં ઘોડાપૂર આવ્યું અને તેના પાણી ગામમાં ફરી વળ્યા। મુશળધાર વરસાદથી નદીમાં આવેલા પૂરમાં અબરામપરા ગામનો આ સ્થાનિક યુવાન ડૂબ્યો હતો। રાજકોટના જેતપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। જેતપુરમાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા। નવાગઢ ઈદગાહ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા। આ તસવીરોમાં જોઈ શકાય છે કે સોસાયટીઓ અને રસ્તાઓ પર લોકોના ઘરો સુધી પાણી ગયેલા જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા પાણી છે। નવાગઢમાં ભારે વરસાદને લઈને 15 થી 20 મકાનમાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરમાં પાણી ભરાતા લોકોને પારાવાર નુકસાન પણ થયું છે। તાત્કાલિક અસરથી પહેલું તે અમારી પ્રાયોરિટી છે કે પાણીનો નિકાલ થઈ જાય, લોકોના ઘરમાં જે પાણી ઘૂસી ગયા છે પાણી બહાર નીકળી જાય અને લોકો રાહતનો દમ અનુભવે, તો એ માટેના અમારા પહેલા પ્રયત્નો છે। ગટરની જે સાઈડના પાઇપ નાના હોવાથી પાણીનો નિકાલ જે ઝડપે થવો જોઈએ એ થતો નથી। અત્યારે આપ બાજુમાં જોઈ શકો છો, ત્યાં પણ પાણીનો ફ્લો નિકાલનો ઓછો છે। હવે જેસીબી મારી અને અમારું જે જેટિંગ મશીન છે એના દ્વારા લાઇન ક્લિયર કરાવવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી ઝડપથી પાણીનો નિકાલ થાય। વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં જળસ્તર વધતા પાદરા તાલુકામાં 8 ગામોને અસર થઈ અને જળસ્તર વધવાથી સલામતીના ભાગરૂપે પાદરા કરજણ રોડ બંધ કરી દેવામાં આવ્યો। પાદરાના વીરપુર ગામમાંથી 34 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। હુસેપુર ગામમાં નીચાણવાળા વિસ્તારમાંથી 41 વ્યક્તિને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પાદરા મામલતદાર સ્થળાંતર સ્થળ વીરપુર ગામની પણ મુલાકાત લીધી હતી। અહીંયા વીરપુરમાં 34 જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવે છે। હુસેપુરમાં 41 જેટલા, અને બાકીના વિસ્તારોમાં પણ જો પાણીની ઘૂસવાની સમસ્યા થશે તો આગામી સમયમાં શિફ્ટિંગ કરવામાં આવશે। વાત દ્વારકાની। દ્વારકામાં સૂર્યવદર સહિતના જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાની ડેમના પાણી ચારે તરફ ફરી વળ્યા છે અને જે તસવીરો સામે આવી રહી છે તે આપ જોઈ શકો છો। ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે। સાની ડેમ ઓવરફ્લો થયો અને તેના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે। ઊભો પાક ખાક થઈ જતા ખેડૂતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે। દ્વારકાના સૂર્યવદર સહિતના વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં સાની ડેમ ઓવરફ્લો થતા તેના પાણી ખેતરોમાં ફરી વળ્યા। પંથકમાં સતત વરસી રહેલ વરસાદના કારણે સાની ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ત્યારે કલ્યાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જે ખેતરો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાય છે। ખેતરોમાં મોટા પાયે જે ધોવાણ છે તે ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે। ખેતરો છે તેમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। રાવલ, ચંદ્રાવાડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ, દ્વારકા। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા કેનેડી સીમ વિસ્તારોમાં અવરજવરમાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે। કોઝવે ધોવાઈ ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ખેતરે જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। જે તસવીરો આપ સામે આવી રહી છે તે આપ જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના ખાખરડા કેનેડી સીમ વિસ્તારના આ દ્રશ્યો। તાલુકામાં સતત વરસી રહેલ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ રસ્તા ધોવાયા છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્યોમાં કલ્યાણપુર તાલુકાના ખાખરડા કેનેડી સહિતના વિસ્તારોના જે મુખ્ય માર્ગો છે તેમાંથી જે વાડી વિસ્તારમાં જતા રસ્તાઓ છે તે રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે વરસાદના કારણે ચારો તરફ પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તેમજ અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પણ ધોવાની સમસ્યા સામે આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ, દ્વારકા। દ્વારકાના સૂર્યવદનની આસપાસના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે સાની ડેમના પાણી ચારે તરફ ફરી વળ્યા છે। સાની ડેમમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। કલ્યાણપુર તાલુકાના રાવળ, ચંદ્રાવાડા વિસ્તારોના ખેતરોમાં વ્યાપક જમીનનું ધોવાણ થતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે।
પંથકમાં સતત વરસી રહેલ વરસાદના કારણે સાની ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, ત્યારે કલ્યાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જે ખેતરો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાય છે. ખેતરોમાં મોટા પાયે જે ધોવાણ છે તે ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેતરો છે તેમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. રાવલ, ચંદ્રાવાડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ, દ્વારકા. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વાડી વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખાખરડા સીમ વિસ્તારમાં ખેતરોમાં ભરાયેલા પાણીથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. 15 દિવસથી વરસેલા 20 ઇંચથી પણ વધુ વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું છે. ખેતરોમાં ભરાયેલા છે પાણી અને વાવણી કરેલ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતોની સ્થિતિ જાણવા પહોંચ્યું. દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદના કારણે ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાના ખાખરડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે. ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખેતરોમાં જે મગફળી સહિતના પાકો છે તે પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોને મગફળી છે તે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ચારો તરફ પાણીના દ્રશ્યો પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે કલ્યાણપુર, ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ, દ્વારકા. જૂનાગઢના કેશોદ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓના ધસમસતા પ્રવાહ ઘેડ પંથકમાં ઘૂસી ગયા છે અને સ્થળ ત્યાં જળ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે સામલી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવાયું છે. સમગ્ર ઘેડ પંથક પૂરના પાણીથી જળબંબાકાર બની ગયો છે. ઘેડ પંથક પાણીથી તરબોળ થતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઓઝદ સાંભલી નદીમાં પૂર આવતા ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે. ઠેર ઠેર પાણી જ પાણીની સ્થિતિને લઈ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર પણ એલર્ટ પર છે. વાત હવે કેશોદની. કેશોદના ઘેડ પંથકમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. સમગ્ર પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદે ઘેડ પંથકને ગમરોડી નાખ્યું છે. દર વર્ષે ઘેડ પંથકમાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, ત્યારે આ વખતે લોકોની માંગ છે કે ઓઝત નદી અને સામલી નદી પરના ડેમની ઊંચાઈ વધારવામાં આવે તો દર વર્ષે થતી તબાહીથી બચી શકાય. ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાય છે. પશુઓનો ઘાસચારો અને ખેતરો તેમજ ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. વાત રાજકોટની. રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ પહેલા અલભ્ય નજારો દેખાયો હતો. જામકંડોરણાના મેઘાવડ ગામમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશી ચક્રવાત દેખાયો હતો. આ તસવીરો જુઓ. મેઘાવડ ગામના સ્થાનિકોએ આ અલભ્ય દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. વાદળમાંથી પવન સાથે વંટોળિયાઓનો એક વિડીયો હાલ વાયરલ પણ થઈ રહ્યો છે, જે રાજકોટના જામકંડોરણાનો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. તો જામકંડોરણામાં ધોધમાર વરસાદ પહેલા એક અલભ્ય નજારો જોવા મળ્યો. મેઘાવડ ગામમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશી ચક્રવાત દેખાયો. પાંચ વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો અને 6:30 આજુબાજુ એક વંટોળિયો, જે આપણી ગુજરાતી ભાષામાં કહી શકીએ એવો વંટોળિયો જે હતો, પણ આ વંટોળિયો એક એવો અલભ્ય હતો કે જે હરહંમેશ આપણે જોવી છે ત્યારે વંટોળિયો પવનનો હોય છે, પણ આ વંટોળિયો એવો હતો કે આપણે આગેથી જોવી ત્યારે રામપરથી મેઘાવડ બાજુ આવતા નદીમાં પાણીને સાથે લઈ હાલતો અને ખૂબ મોટે સુધી જે અમારે ગામ વતી અલભ્ય આ દ્રશ્ય સર્જાયું હતું. ગીર સોમનાથમાં આવેલ પ્રાચી તીર્થના જે દ્રશ્યો છે એ અમે આપને બતાવીશું. જે દ્રશ્યોમાં ફરી એક વખત આ તીર્થ પાણીમાં ગરકાવ થયું છે, જેમાં સરસ્વતી નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને માધવરાય મંદિર ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું છે. અહીંયા માધવરાય મંદિરમાં પાણી પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યું છે અને સમગ્ર મંદિર જળમગ્ન થઈ ગયું. આ તસવીરો જુઓ.
સમય જતાની સાથે જ નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમગ્ર માધવરાય મંદિર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સરસ્વતી નદી 10 ફૂટ ઊંચી વહી રહી છે અને તાલાળા ગીરમાં ભારે વરસાદથી નદી ભયજનક સપાટીએ છે અને તેના પગલે ફરી એક વખત આજે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાયનું જે મંદિર છે એ બીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. આ પહેલા પણ એક વખત આ જ સિઝનમાં એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. તો હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતના નવસારીની. નવસારીમાં અતિ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યંત ભારે વરસાદ બાદ નવસારીમાં ચિંતા વધી ગઈ છે. આ તરફ ગંગેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સમગ્ર મંદિર જળમગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમે આ તસવીરોમાં જોઈ શકો છો, ચારે તરફ પાણી જ પાણી, લોકોના ઘરો સુધી અને મંદિરોમાં પણ પાણી છે. શહેરના માર્ગો ઉપર 1 માળ સુધી પાણી ભરાયા છે. શાંતાદેવી વિસ્તારમાંથી 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બે અલગ અલગ તસવીરો આપણે નવસારીની બતાવી રહ્યા છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. કફોડી સ્થિતિમાં લોકો મુકાયા છે. શાંતાદેવી વિસ્તારમાં લોકોના ઘરોમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા છે. વાત હવે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે. તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. વઘઈ તાલુકાના કાલીબેલ ભેંસકાતરી રોડ પર મુખ્ય માર્ગ ધોવાઈ ગયો. મુખ્ય માર્ગ ધોવાતા વાહન વ્યવહાર માટે આ માર્ગને બંધ કરવો પડ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. જિલ્લામાં સતત ભેખડ ધસી પડવાની ઘટનાઓને લઈને લોકોમાં ભય છે. કાલીબેલ ભેંસકાતરી રોડ પર લોકોએ સાવચેતીના ભાગરૂપે અવરજવર બંધ કરી હતી. આ તસવીરો જુઓ, રોડ આખો જે છે એ ઉખડી ગયો છે અને તેના પગલે અહીંયાથી અવરજવર હવે મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે આ રોડ અવરજવર માટે બંધ કરી દેવાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે. ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમરેલીમાં વરસાદની આગાહીને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ સાદ પાડી લોકોને સચેત કરાઈ રહ્યા છે. અમરેલીના ખાંભા રાજુલામાં મેઘમહેર યથાવત છે. ખાંભામાં તો રસ્તા જ તૂટી ગયા છે. ભગવાન પણ જાણે કે જળ સમાધિ લઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. જુઓ, અમરેલીમાં મંદિર પાણીમાં ડૂબી રહ્યું છે. આ તરફ શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન પણ જોઈ લો. પાણીનો આ રૌદ્ર સ્વરૂપ કોઈને પણ ડરાવવા માટે કાફી છે. કે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર જે દ્રશ્યો હું આપને બતાવવા જઈ રહ્યો છું એ શેત્રુંજી નદીના ઉદ્ભવ સ્થાનના દ્રશ્યો છે. સૌરાષ્ટ્ર માટે જે જીવાદોરી સમાન જે લોકમાતા શેત્રુંજી છે તેનું ઉદ્ભવ સ્થાન છે ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામ. આ ગામથી પાછળ જ એક ડુંગર આવેલો છે, ચાંચઈ ડુંગર, ત્યાંથી શેત્રુંજી નદીનું ઉદ્ભવ સ્થાન છે. લગભગ છેલ્લા 5 કલાકથી સતત આ શેત્રુંજી નદી વહી રહી છે અને આ જ પાણી જે છે એ અમરેલી જિલ્લાને અને ભાવનગર જિલ્લાને પીવાનું પાણી પણ પૂરું પાડે છે. એટલે અત્યારે આ નદીમાં પાણી ખૂબ આવી રહ્યું છે. આ સિવાય પણ અમરેલી જિલ્લામાં ખાંભા, સાવરકુંડલા, અમરેલી શહેરમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે. જો વધારે વરસાદ થાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ છે. આ તરફ દ્વારકા પણ જળબંબાકાર થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ રાજ છે. દ્વારકાનો ગડકી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. પાણીનું આ રૌદ્ર સ્વરૂપ લોકોની ચિંતા વધારી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે. કલ્યાણપુરમાં પાણીનું સામ્રાજ્ય છે. લોકો પોતાના જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. ગીર સોમનાથનું પ્રશ્નાવાડા પણ પાણી થઈ ગયું છે. ગામની અંદર લોકો અડધા ડૂબી જાય તેટલા પાણી છે. લોકોના ઘરની અંદર પણ પાણીનું જ રાજ છે.
આ ગામની અંદર આગળ વધતા જશો તે પ્રમાણે પાણી છે તે પણ વધતું જશે અને આ કોઈ નદી નાળાના કે એવા કોઈ દ્રશ્યો નથી, પરંતુ આ ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે, ગામની વચ્ચોવચના દ્રશ્યો છે. આપણી સાથે અહીં થોડા સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું કઈ પ્રકારની પરિસ્થિતિ છે. એવી તકલીફ છે કે લોકો અંદર ઘરોમાં પાણી ગળી જાય છે. સરકાર સહાય નથી આપતી, કારણ કે દર વર્ષે પાણી તો ગળી જાય છે. કેટલા વર્ષોથી માનો ને કે મારો તો 30 વર્ષના અંદરનો મારો અનુભવ છે. સૂત્રાપાડાના લોઢવા ગામના આ દ્રશ્યો જોઈ લો. રસ્તા પાણીની અંદર સમાઈ ગયા છે અને ખેતરો તળાવ બની ગયા છે. સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આવા દ્રશ્યોમાં જોઈ શકો છો કે સૂત્રાપાડા પંથકના આ લોઢવા ગામના દ્રશ્યો છે. અહીં ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે તે નિર્માણ પામી છે. આ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ખેતરોના દ્રશ્યો છે. અહીં જે મગફળીનો પાક હતો ને તે પણ પાણીમાં તરબોળ થયો છે. તો કોડીનાર તરફ જે આ જતો રસ્તો છે તેમના પર પણ પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જેના કારણે દરિયો પણ તોફાની દેખાઈ રહ્યો છે. દરિયામાં 7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા પણ ગઈકાલે આદેશ કરવામાં આવ્યો છે. તમામ શૈક્ષણિક કાર્યો છે તે પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ જરૂર જણાય ત્યાં તાત્કાલિકના ધોરણે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગીરના જંગલોમાં અતિભારે વરસાદથી કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શિંગોડા નદીમાં પ્રથમ વખત પૂર આવતા શહેરીજનો નદીમાં આવેલા નવા નીર જોવા ઉમટ્યા. ધોધમાર વરસાદથી શિંગોડા નદીનો ધસમસતો પ્રવાહ કોડીનાર વેરાવળ બ્રિજ પર વહેતો થયો છે અને આ તસવીરોમાં જોઈ શકાય છે શિંગોડા નદીમાં પૂર આવી રહ્યું છે અને તેના ધસમસતા પાણી વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ તરફ જૂનાગઢના ઘેડ પંથકની સ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણી અને ઘેડ પંથકના ગામોમાં અવિરત વરસાદથી લોકોની હાલત કફોડી બનતી જઈ રહી છે. જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરની વચ્ચે બનાવેલો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી કોઈ પસાર ન થાય તે માટે ખાસ બંને કાંઠે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવા પડ્યા છે. હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપેલું છે તેની અંદર જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો આ બંનેની અંદર સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયેલો છે. ખાસ કરીને જો જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ માણાવદર તાલુકાની અંદર વરસાદ નોંધાયેલો છે. છેલ્લા 6 કલાકની અંદર 125 mm વરસાદ છે તે નોંધાયેલો છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો આ તસવીરો જે છે તે માણાવદર શહેરની તસવીરો છે અને આ શહેરની વચ્ચે જે બ્રિજ બનાવવામાં આવેલો છે તે બ્રિજ બ્લોક થઈ ગયેલો છે, બંધ કરી દેવામાં આવેલો છે. સુરક્ષા કર્મીઓ પણ અહીં બેસાડી દેવામાં આવેલા છે. ગીર સોમનાથ અને જૂનાગઢને જોડતો માર્ગ પણ પાણીની અંદર સમાઈ ગયો. વરસાદી પાણી રસ્તા પરથી વહી રહ્યા છે અને સીધા નદીમાં ભળી રહ્યા છે. છતાં પણ પાણી રસ્તા પરથી ઓછા નથી થઈ રહ્યા. તમે જે રીતે આ દ્રશ્ય જોઈ રહેલા છો તો આ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને જોડતો તાલાળા સાસણ રોડ છે અને જે રીતે ઉપરવાસની અંદર વરસાદ એ વરસી રહેલો છે અને તેને જોતા હવે જે છે નદીઓ એ ગાંડી તૂર થઈ ગઈ છે. આ જે સાસણ અને તાલાળાનો રોડ છે તેની ઉપરથી પાણી વહી જાય છે અને જેમ જેમ વરસાદની ગતિ વધે છે તેમ તેમ આ જે પાણી છે તેની જે ફ્લો છે તે વધી રહેલું છે અને તેની તાકાત પણ વધી રહેલી છે. આ જ પાણી સીધું જ હિરણ નદીની અંદર જાય છે અને જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ આ જે છે વાહનો પસાર થવાની અંદર પણ તકલીફ થવાની છે. છેલ્લા 12 કલાકમાં માણાવદરમાં 125 મિલીમીટરથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે બાટવા ડેમમાં પાણીની આવક વધી છે. 125 mm થી વધુ.
માં અંબાના પરમ ભક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માતાના દર્શનાર્થીઓ માટે ટ્રેન દોડાવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થશે. મોદી કેબિનેટે તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ રેલ લાઇન પર મંજૂરીની મહોર લગાવી છે. આ નિર્ણયથી કરોડો માઈ ભક્તોમાં ખુશીની લહેર છે. દર્શનાર્થીઓ આગામી દિવસોમાં રેલવેમાં બેસીને માં અંબાના દર્શને જઈ શકશે, કારણ કે યાત્રાધામ અંબાજીને મળવા જઈ રહી છે રેલ કનેક્ટિવિટી. મોદી સરકારની કેબિનેટે બુધવારે જૈન તીર્થ તારંગા હિલ અંબાજી આબુ રોડ રેલ યોજનાને મંજૂરી આપી. આની વચ્ચે જે જૈન મંદિરો છે એના માટે જૈન સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિર ટ્રસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આ જાહેરાત સાથે જ આનંદ છવાયો છે. આવાગમનની વધુ સુવિધાઓ મળતા અંબાજી, તારંગા અને આબુ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે. जिस प्रकार से अंबाजी का डेवलपमेंट होगा वो कदम जो केंद्र सरकार ने उठाया बहुत ही सराहनीय है. रोजगार के अवसर, नए अवसर पैदा होंगे, व्यापारियों को फायदा होगा एवं आज तक जो आबू अंबाजी एवं तरंगा जी के बीच में जो रेल लाइन नहीं था उसके बनने के कारण जो रेल की सुविधा बेहतर होंगी. धार्मिक क्षेत्र है આપણું અંબાજી દુર્ગમ પહાડીઓની વચ્ચે આવેલું છે. તે એક આ રેલવે લાઇન મંજૂર થતા ખૂબ આનંદનો વિષય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી આ થયેલું છે. આ રેલવે લાઇન 2026 સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક છે, જે યાત્રાધામના વિકાસમાં પણ સહયોગી બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.